મિત્રો, શું તમે રોજ દાંત સાફ કરો છો? પણ તમે શું જીભને સાફ કરો છો ખરા? જો નહીં, તો આજે આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે જીભ પર જમા થતી ગંદકી તમારા મોઢાની વાસથી લઈને પેટની સમસ્યાઓ સુધી બધે અસર કરે છે. આજના વિડીયોમાં આપણે જાણશું જીભ સાફ કરવાના ચોંકાવનારા ફાયદા, જીભ સાફ કેવી રીતે કરવી, જીભ સાફ ક્યારે કરવી અને જીભ સાફ કરતી વખતે કઈ ભૂલોને ટાળવી જોઈએ. તો આ વિડીયોને મિત્રો અંત સુધી ચોક્કસથી જોજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલ ડેઇલી લાઈફ યુઝિસ રસોડું મારું દવાખાનુંમાં, જેમાં આપણે હેલ્થ રિલેટેડ અવનવા વિડીયો આયુર્વેદિક આધારિત મૂકતા હોઈએ છીએ. તો મિત્રો, ચાલો આગળ વધીએ આજના આપણા વિડીયોમાં. સૌપ્રથમ જાણીએ જીભ સાફ કરવી કેમ જરૂરી છે. તો મિત્રો, આપણી જીભ પર લાખો બેક્ટેરિયા રહે છે. જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે તેના નાના કણો જીભ પર રહી જાય છે. આ કણો અને બેક્ટેરિયા મળીને બનાવે છે એક સફેદ પડ, જેને વ્હાઇટ કોટિંગ કહેવાય છે, જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ. પણ આ જ ગંદકીથી આપણને અનેક તકલીફો થાય છે, જેમ કે મોઢામાંથી દુર્ગંધ આવવી, દાંતમાં સડો થવો, મોઢામાં ઇન્ફેક્શન લાગવું અને પેટની સમસ્યાઓ થવી. એટલે આ બધા કારણોથી બચવા માટે જીભ સાફ કરવી ખૂબ જ જરૂરી છે. હવે જાણીએ મિત્રો જીભ સાફ કરવાના 10 ગજબના ફાયદા. નંબર 1, મોઢાની વાસ દૂર કરે. સૌથી મોટો ફાયદો છે બેડ બ્રેથ દૂર થાય છે. જીભ પરના બેક્ટેરિયા મોઢાની દુર્ગંધના મુખ્ય કારણ હોય છે, તો જીભ સાફ કરવાથી મોઢાની વાસ દૂર થાય છે. નંબર 2, સ્વાદ વધુ સારો લાગે. મિત્રો, જો જીભ પર ગંદકી હશે તો તમને ખાવાનો સાચો ટેસ્ટ આવતો નથી, પણ જીભ સાફ કરવાથી ટેસ્ટ બડ્સ એક્ટિવ થઈ જાય છે. નંબર 3, પાચન સુધારે. આયુર્વેદ મુજબ જીભ અને પાચન સીધા જોડાયેલા છે. જીભ સાફ કરવાથી પાચન 100% સુધરે છે. નંબર 4, બેક્ટેરિયા ઘટાડે. મિત્રો, જીભ સાફ કરવાથી હાનિકારક બેક્ટેરિયા દૂર થાય છે, જે મોઢાના રોગોથી બચાવે છે. નંબર 5, દાંતને સુરક્ષિત રાખે. જીભ પરના બેક્ટેરિયા દાંત સુધી પહોંચે છે, જે કેવિટી અને ગમ પ્રોબ્લેમ્સ કરે છે. નંબર 6, મોઢાની તાજગી વધે. સવારમાં જીભ સાફ કરવાથી આખો દિવસ ફ્રેશ ફીલ થાય છે અને તાજગીમાં વધારો થાય છે. નંબર 7, ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે. મિત્રો, જ્યારે બેક્ટેરિયા ઓછા થાય છે ત્યારે શરીર પણ હેલ્ધી રહે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. નંબર 8, મોઢાના ઇન્ફેક્શનથી બચાવે. જીભ સાફ ન કરવાથી ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે. નંબર 9, સફેદ પડ દૂર કરે. મિત્રો, ઘણા લોકોની જીભ પર સફેદ પડ દેખાય છે, તે રેગ્યુલર ક્લિનિંગથી દૂર થઈ શકે છે. નંબર 10, આત્મવિશ્વાસ વધે. મિત્રો, જ્યારે મોઢામાંથી વાસ નથી આવતી ત્યારે તમે કોન્ફિડન્ટલી વાત કરી શકો છો અને તમારો આત્મવિશ્વાસ વધે છે. મિત્રો, હવે જાણીએ જીભને કેવી રીતે સાફ કરવી. મિત્રો, સૌથી મહત્ત્વનો સવાલ છે આ: જીભને સાફ કેવી રીતે કરવી? ટંગ ક્લીનરથી. મિત્રો, ટંગ ક્લીનર લો, તેને જીભને બહાર કાઢો, ધીમે ધીમે પાછળથી આગળ તરફ સ્ક્રેપ કરો અને 2 થી 3 વાર આ રીતે રિપીટ કરો. ટંગ ક્લીનરને આપણે આપણી ગુજરાતી ભાષામાં ઉલિયું પણ કહીએ છીએ. તે કોપરનું પણ હોઈ શકે છે, તે સ્ટેનલેસ સ્ટીલનું પણ હોઈ શકે છે, તમે કોઈ પણ વાપરી શકો છો. આવું કર્યા બાદ તમે પાણીથી મોઢું ધોઈ લો. ધ્યાન રાખો કે બહુ જોરથી ન ઘસવું. ઘણીવાર બ્લીડિંગ પણ થઈ શકે છે, એટલે હળવા હાથે ઘસવું. હવે જાણીએ કે જીભને સાફ ક્યારે કરવી. મિત્રો, સવારમાં દાંત સાફ કર્યા પછી જીભને સાફ કરવી જોઈએ અને રાત્રે સૂતા પહેલાં પણ કરી શકાય છે. બેસ્ટ ટાઈમ છે સવારે ખાલી પેટે સાફ કરવી. તો મિત્રો, હવે જાણીએ કે જીભને કેટલી વાર સાફ કરવી જોઈએ, એ પણ એક મહત્ત્વનો સવાલ છે. મિત્રો, દિવસમાં ઓછામાં ઓછું એકવાર તો જરૂરથી કરવી જોઈએ, પણ સવારમાં ખાલી પેટ એ સૌથી બેસ્ટ ટાઈમ છે. જો તમે મોઢામાં વધુ વાસ આવે છે તો દિવસમાં 2 વાર પણ જીભને સાફ કરી શકો છો. પણ ધ્યાન રાખજો, 2 થી 3 વાર કરતાં વધુ ન કરવું જોઈએ, કારણ કે તેનાથી જીભને નુકસાન થઈ શકે છે. એટલે સિમ્પલ નિયમ યાદ રાખો કે નોર્મલ લોકો માટે 1 વાર, અને જેને વધારે બેડ બ્રેથ એટલે કે મોઢાની દુર્ગંધ થતી હોય તેને 2 વાર. તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે જીભ સાફ કરવી કેટલી જરૂરી છે. જો તમે આજથી આ આદત શરૂ કરશો તો તમારા મોઢાની હેલ્થમાં જબરજસ્ત ફેરફાર આવશે. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો.
બાજુમાં આખેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ બટન દબાવી દો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ અને લેપટોપમાં મળી રહે. તો મિત્રો, તમે અન્ય કોઈ વિષય ઉપર જો વિડીયો જોવા માગતા હો તો મને ચોક્કસથી કોમેન્ટમાં લખજો, જેથી કરીને હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી હેલ્થ સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી આવજો.